સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અને એક પત્રકાર લાંચના છટકામાં સપડાયા છે। ગુજરાતના સુરતમાં ઘણી બધી વખત એવા લોકોનો આરોપ હોય છે કે કેટલાક જે કહેવાતા પત્રકારો છે એ તોડ પાણી કરતા હોય છે, તમારું બાંધકામ અટકાવવાના પૈસા માંગતા હોય છે, આવી બધા આરોપો લાગતા હોય છે। પરંતુ હવે એક એવી વાત સામે આવી કે એસીબીએ એક છટકું ગોઠવ્યું અને એની અંદર સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અને એક પત્રકાર લાંચના છટકામાં સપડાયા છે। એમની સામે ગુનો નોંધાયો છે, ધરપકડ નથી થઈ કારણ કે પત્રકાર ત્યાંથી છટકી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને એક ફરિયાદ મળી હતી કે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર જે ક્લાસ 1 ઓફિસર છે વિપુલ એસ ગણેશવાલા અને એનો એકદમ ખાસ કહેવાતો પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમલ ખાન પઠાણ એ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર ચલાવે છે। એ બંનેના મેળાપીપણામાં મોટી લાંચની રકમ માંગવામાં આવેલી હતી। 15 લાખ રૂપિયા માંગવામાં આવેલા હતા અને 4 લાખ રૂપિયા પહેલાં હપ્તાના આપવાના હતા। એ પણ પાછા પત્રકારની નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસમાં। પણ ફરિયાદી જ્યારે આ 4 લાખ રૂપિયા આપવા ગયા ત્યારે પત્રકારને અંદાજ આવી ગયો કે આ કંઈક એસીબીની રેડ પડી રહી છે, તો એ 4 લાખ રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયો છે અને એસીબીની ટીમ વિપુલ ગણેશવાલાને પણ શોધી રહી છે। અત્યારે બંને જણા મળ્યા નથી, પરંતુ એસીબીના અધિકારી આર ચૌધરીની સાથે અમે વાત કરી છે તો આર ચૌધરીએ કીધું છે કે અમે બંનેને પકડવાના ચક્રો ગતિમાન કરી રહ્યા છે અને ટીમો કામે લાગી ગઈ છે। હવે આખી ઘટના એવી છે કે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કરીને એક જે લિંબાયત વિસ્તારની આજુબાજુમાં એક વિસ્તાર છે, ત્યાં આ સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ફરિયાદીનો એક બાંધકામ થતું હતું, જેને 10 નવેમ્બર 2025માં પાલિકાએ મનાઈ હુકમની નોટિસ આપી અને ત્યાં આગળ નોટિસ પણ ચોંટાડી દીધી હતી અને સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન પેડે 1.70 લાખ રૂપિયા વસૂલી લીધા હતા। પણ આ જે ડિમોલેશન છે એ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાના કહેવાથી અટકાવી દેવામાં આવ્યું અને એ પછી આ જે પત્રકાર છે મોહમ્મદ ઇસ્માઇલ પરવાના જમલ ખાન પઠાણ એ વારંવાર આ ફરિયાદીની સાઇડ ઉપર જતો અને એમ કહેતો કે આ જો બાંધકામ નહીં તોડવું હોય તો 21 લાખ રૂપિયા આપવા પડશે। હવે ફરિયાદીએ કાર્યપાલક ઇજનેરની સાથે ટેલિફોનિક વાત બી કરેલી અને બહુ રકઝક બકઝકને અંતે આખરે 15 લાખ રૂપિયા આપવાના નક્કી થયા અને એવું નક્કી થયું કે 4 લાખ રૂપિયા છે એ આ પત્રકારની ઓફિસમાં આપવાને 19મી ફેબ્રુઆરી એટલે ગુરુવારના દિવસ નક્કી થયો અને 4 લાખ રૂપિયા ફરિયાદી આપવા માટે તૈયાર થયા। પરંતુ એ પહેલાં ફરિયાદીએ એસીબીને જાણ કરી દીધેલી એટલે એસીબીએ છટકું ગોઠવું અને ફરિયાદી પત્રકારની ઓફિસમાં જઈ અને 4 લાખ રૂપિયા આપી દીધા અને પત્રકારને વાતચીત પરથી શંકા ગઈ એટલે એ 4 લાખ રૂપિયા લઈને ત્યાંથી ભાગી છૂટ્યો છે। એટલે પત્રકારની સામે અને કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા બંનેની સામે અત્યારે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને ગમે ત્યારે આ બંનેની ધરપકડ થઈ શકે છે। અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।